ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને ભાઈ? આજે તો છે ને અમે એક મસ્ત મજાના લોકેશન ઉપર અને એક મસ્ત મજાની વાડી ફરવા માટે સિલેક્ટ કરી છે. મારા માટે નહીં, આ બેબી શાવર થાય છે આનો હમણાં. બેબી શાવરના ફોટોશૂટ માટે આવ્યા છે. તો આ શું જોવા મળી ગયું? 8મો મહિનો અડધો જતો રહ્યો, હવે બેબી શાવર ના હોય. પાછું રિપીટ બેબી શાવર કરી નાખીએ ને આપણે, શું વાંધો છે? આને શું કહેવાય કમેન્ટ કરીને કહેજો. ખબર મને ખબર છે, પણ કહી દઉં નહીં, ઈ બધાને કહેવા દે ને. હે હા, ઈ લોકોને કહેવા દે. એ લોકોને આવડશે પણ તો આવડે જ ને. હે આવડશે જ. પછી ભાઈ હું કહું છું આને શું કહેવાય, જરા કમેન્ટ કરી દેજો. જો આ જોવા મળ્યું અમને. તો કેટલાક ફોટોશૂટ કર્યા આપણે અત્યારે? કર્યા થોડાક, પણ હવે ચલો ફટાફટ, પછી દવાખાને મોડું થાય. એટલે આપણે અત્યારે ફોટોશૂટ માટે નથી આવ્યા? નહીં, કેમ નહીં? અત્યારે આજે આનો ફોટોશૂટ છે. હે આજે આનો ફોટોશૂટ છે. એવું છે? અલ્ટ્રાસાઉન્ડ, સેકન્ડ અલ્ટ્રાસાઉન્ડ છે. તો અલ્ટ્રાસાઉન્ડ છે તો આ તો શું કહે છે અત્યારે? આમ આ ખવાય એવું? ખવાય જ ને, સેતુડામાં શું વાંધો? સેતુડા છે એવું છે? સેતુડા ખાવા આવી એમ ને? તો ભાઈ સરસ લાલ લાલ છે. કયું જો અહીંયા 2-3 અહીંયા છે, પછી એકાદ દો અહીંયા છે આ દાળીમાં. તો હવે કેટલા ખાવા છે? એટલા તો ખાધા, હવે નથી ખાવા દે. હે જો અમે અત્યારે છે ને એક બંધ પેટ્રોલ પંપ છે કે જ્યાં પેટ્રોલ મળતું નથી, છતાંય અમારી ગાડી ત્યાં પડી છે અને અમે પેટ્રોલ નખાવવા માટે વળ્યા. કા બાબુ? પેટ્રોલ નખાવવા માટે અમે વળ્યા અને પેટ્રોલ પંપ તો બંધ. તો મને થયું કે ચલો હવે ફોટા પાડી લઈએ. શું કે? તો પડી ગયા ને ફોટા, હવે પાડવાની જરૂર નથી ને? હે હવે તો હાલો હાલો. તો ભાઈ ચલો, અમારા લોકોને આજે અમારા બેબીનું સેકન્ડ અલ્ટ્રાસાઉન્ડ છે. તો સેકન્ડ અલ્ટ્રાસાઉન્ડને કારણે અમારે જવાનું છે હોસ્પિટલે. પણ એની પહેલાં થોડુંક મારે તબિયત લો છે, એટલે આપણે જવાનું છે સિવિલ હોસ્પિટલમાં. આજે તો સિવિલ હોસ્પિટલમાં શું શું ટ્રીટમેન્ટ કરવી પડશે, શું કરવું પડશે, શું રિપોર્ટ કરવા પડશે, બધું તમને જાણ કરાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જતા નહીં. ને હવે તારે નથી આવવું? મને આવું જ, પણ તમે બ્લોગ બંધ કરો તો. હા તો હવે વ્લોગ બંધ કરીશ તો જ આવીશ. હાલ, લેટ ન થતું? ચાલો ને, પછી મોડું થાય. હે મોડું થાય જ. હોસ્પિટલનું જે કામ હતું મારું એ સોર્ટ આઉટ થઈ ગયું. અને ભાઈ હોસ્પિટલમાં જઈએ તો થોડીક નાની મોટી શું કહેવાય કે ઘટના એના લીધે કોઈ શૂટ નહોતું કર્યું. પણ અત્યારે બસ માંડ ફ્રી થયા, બધું રિપોર્ટ થઈ ગયા, બધું બતાવી દીધું, કોઈ ઇસ્યુ છે નહીં. અને અત્યારે આવી ગયા છે આપણે આઈસ્ક્રીમ ખાવા માટે, પીવા માટે. અને આ તો જો આને તો આઈસ્ક્રીમ હે મેં તો ચાલુ કરી દીધું. શું ખાવું? આઈસ્ક્રીમ બહુ ભાવે? ગરમી નથી થતી, શિયાળા જેવું છે જ નહીં. ઓલા પીવા વાળાને બાનું જોઈએ એમ આઈસ્ક્રીમ ખાવા વાળાને શું જોઈએ? બાનું. શેનું? ખાવાનું. એ બાપા બાપા, જો ભાઈ ખાતા આવડતું નથી આઈસ્ક્રીમ. નથી આવડતું ને ખાતા? તમારી રાહ એક તો બધી મારી માથે પડી. શું ખાતા? ટીસ્યુ છે ને, આપું ને? અલે આ ટીસ્યુ ભીનું કરીને પાણીવાળું કરીને સાફ કરી તો વધારે સારું, નહીં તો વધારે કપડાં બગડશે. શું કે મેડમને આઈસ્ક્રીમ ખાતા નથી આવડતું, તમે જોઈ લીધું ને? આપણે તો આવડે છો ભાઈ, આપણે ખાઈ લઈએ છીએ, પી લઈએ છીએ, પણ આને ખાતા નથી આવડતું. હાલમાં આવી ગયા છે અમે એક ફેમસ રોડ, સોમનાથનો ફેમસ રોડ, હેસીપુર રોડ. અને આવી ગયા છે કનૈયા પાન. ભાઈ અહીંયા છે ને આપણે એકદમ મસ્ત મજાનો માવો ખાવા આવ્યા છે. માવાનો ઓર્ડર આપણે આપી દીધો છે. અને આમના ભાઈ આપણા વિડીયો જોવે છે. આ ભાઈના કોમેન્ટ આવી હતી. શું કહો ભાઈ, તમારા ભાઈ વિડીયો જોવે છે કે તમે જ છો? હે કદાચ ભાઈ જોતા હશે. અને તારે હું પાન ખાવું કે માવો ખાવો? તો માર ખાવો તો પાન ખાઈ લે ને. જો અહીં પાનની ચાલો હે તો હું ગલે આવી તારી જગ્યા વાં છે તો અહીં કેમ લેવા માટે આવે? ત્યાં લેવા. આપણો માવો રેડી થઈ ગયો. થોડોક શેર કરશું ને? કેમ નહીં?
પછી મારે તો અહીંયા શું કહેવાય કે ટેવ પડી કહેવત છે નહીં તો કે ક્યાં તો કે Habit પડી ગઈ. मेरे साथ एक घूट लगाओ पूरी दुनिया को हिलता हुआ देखो એની જેમ તો મેરે સાથ क्या बोलते हैं એક બાઈટ લો આ એક બેટ લો ખાઈ તો છે પાછું તમે બધા જોવો છો ને એટલે મારી સામે છે ને ખોટું બોલે કે દાંત ઉપરથી ખબર પડી જાય કોણ ખાય કોણ નહીં. હું તો ખાવ જ છું તો બધાને ખબર છે એટલે તો સામે લઉં છું તમારા દાંત જો વાઈટ છે બ્રશ કરી લે છે હું બ્રશ નથી કરતો તો ભાઈ ફઈના ઘરે જવાનું હતું તો ત્યાંથી જઈને આવી ગયા અત્યારે હાલમાં આપણે જે મંજિલ જે કામ માટે આવ્યા હતા ને ભાઈ એ કામ માટે અમે આવી ગયા છે તો જો અત્યારે અમે ક્યાં આવ્યા છે તમને બતાવું જો આ હોસ્પિટલ સાથે અમારો જૂનો નાતો છે શું કે સાચી વાત છે ને એના વગર ઉધાર નથી ઉધાર નથી ને તો આજે આપણે અહીંયા શું કરવા આવ્યા છે આ છે મારું સેકન્ડ અલ્ટ્રાસાઉન્ડ સેકન્ડ અલ્ટ્રાસાઉન્ડ એટલે કોનું તારું કે બેબીનું બેબીનું ફોટો શૂટ છે બેબીનો ફોટોશૂટ છે એટલે આ બેબીના ફોટોશૂટ આ સેકન્ડ વાર છે ને બીજી વાર આમ દર મહિને તો થાય છે પણ એ આપણને નથી દેતા આ તો આપણને દે છે. એવું છે અને અહીંયા એક્ઝેક્ટ અપોઝિટ ભાઈ અત્યારે હાલમાં છે ને જો તંબુ તાણ્યું છે એટલે ક્યુ સર્કસ છે ગોલ્ડન સર્કસ આવ્યું છે તો હવે ગોલ્ડન સર્કસ જોવા જવું જોઈએ કે નહીં નોય બેસાય નહીં હવે એટલું હે નો બેસાય હવે એટલું તમે બેસાઈ તો સર્કસ તો કલાક દોઢ કલાકનું હોય પતી જશે કલાક દોઢ કલાકે બેસાવું તો જોઈએ ને તો પછી સીટો કેવી આમ મસ્ત વીઆઈપી હોય ને આ બેસવાની પતું તો જેવા પૈસા આપો ઘર નાખો એટલું ગયડું થાય ભાઈ શું કે ચલો ફટાફટ બહુ લેટ થાય 4 વાગી ગયા એવું છે હા તો ભાઈ ચલો બેબીનું અલ્ટ્રાસાઉન્ડ છે એના ભેગું મારું પણ અલ્ટ્રાસાઉન્ડ છે કારણ કે આ બેબી છે ને એનું અલ્ટ્રાસાઉન્ડ મારા હાથમાં છે એવું કહું તો ચાલે તો અત્યારે હાલમાં બેબીનું અલ્ટ્રાસાઉન્ડ પતી જાય પછી ક્યાં જવાનું છે કે પ્લાન કે નથી જવાનું ખરે જવાનું છે તો ભાઈ ચલો બેબીનું અલ્ટ્રાસાઉન્ડ આવે પછી તમને મળવું હો બેબીનું અલ્ટ્રાસાઉન્ડ સક્સેસફુલ થઈ ગયું ભાઈ અને શું કહેવાય કે બેબીનું જે પ્રમાણે ગ્રોથ હોવો જોઈએ એ પ્રમાણે ગ્રોથ પણ છે એનો વજન પણ સારો છે અને એકદમ હેલ્ધી બેબી છે એમનું બધું પરફેક્ટલી જેવું હોવું જોઈએ ને એવું તો છે જ અને જો આ બેબીની બાબી શું છે અલ્ટ્રાસાઉન્ડ ભાઈ જો અમારા બેબીનું અલ્ટ્રાસાઉન્ડ છે એની સાથે આ છે એનું શું કરવાનું એ તો ભાઈ રહેવાનું હે ને સમથિંગ આજે લાસ્ટ છે ને પછી તો કદાચ ઇન્જેક્શન નથી આવવાનું ને હવે તો પછી ઇન્જેક્શનો જ આવવાના છે એની. અને હાથમાં શું છે નીડલ તો ખાઈ જ લેવું છે હા હવે ચલો ફટાફટ હવે હું શું કહેવાય કે આ જેટલું હાથમાં જોઈશ ને એટલું બીપી વધ્યા રાખશે તો ફટાફટ લઈ લો ભાઈ જો ઇન્જેક્શન ખાવા માટે એટલી ઉતાવળ કરે છે કે ફટાફટ ઇન્જેક્શન લઈ લઈએ ને તો પછી સારું એમ કારણ કે ઓલું શું કહેવાય કે કોઈ પણ વસ્તુ કરવાની હોય ને એ ફટાફટ થઈ જાય ને તો સારું આપણે ઓલું બીક ના લાગે ને એટલા માટે ને શું બીક જ લાગે છે ને ત્યાં જોઈને બીપી વધ્યા રાખે બીપી વધી જાય ને હા. એવું છે ને હોસ્પિટલનું કામ બધું ફિનિશ થઈ ગયું અને આવી ગયા છે મેડમ માટે સેવ લેવા ખમણ લેવા ગાંઠિયા લેવા અને જલેબી લેવા જો શું છે જબલામ બતાવ જબલામ બતાવ સેવ ખમણ ને ગાંઠિયા પાછું બ્લેક જબલું છે એટલે કહું દેખાય હા ભાઈ સેવ લીધી અને બીજામાં ખમણ આમાં જલેબી જલેબી છે તો સેવ ખમણ ને જલેબી તારે ખાવાની કીધી છે ડૉક્ટર સાહેબે આ તમે મને સેવ ખમણ ને ગાંઠિયા ખવડાવો એવા છો બેબીનું શું કહેવાય કે વજન વધે ને સેવ ખમણ ગાંઠિયા ખાઈએ તો વધે કે આ બોર લેવા ભાઈ બોર અત્યારની સિઝનના તાજા બોર મસ્ત મસ્ત આવી ગયા છે મને નથી ભાવતું તને જ ભાવતા કા બોરમાં શું પ્રોબ્લેમ છે મને વાસ આવે બોરની વાસ આવે એવું છે હાલો હવે મોડું થાય એક તો ઇન્જેક્શન પાછા આજે 3 લીધા તો હાલો ભાઈ મેડમ છે ને એ ખારી થાય ને એ પહેલાં આપણે ફટાફટ છે ને ગાડી ચાલુ કરીને ભાગી જવાય નકર આ મેડમ છે ને આપણે પાડી દઈએ ઠીક છે